મિત્રો, આજે હું તમારા માટે એક બહુ સરસ વાત લઈને આવ્યો છું, જેની અંદર ઇમિગ્રેશન ઓફિસર, જે ફેડરલ ગવર્મેન્ટના ઇમિગ્રેશન ઓફિસર છે, માર્ક મિલર, આમના તરફથી એક બહુ સારા ગુડ ન્યૂઝ આવ્યા છે. બે ગુડ ન્યૂઝ હતા. એકની અંદર તો એમણે એવી વાત કરી હતી કે જ્યાં આગળ તમારે પોસ્ટ સ્ટડી વર્ક પરમિટની વાત છે, કે જે એક પિટિશન ઓલરેડી મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરફથી જે ચાલી રહી છે, કે જેની અંદર એવું એક અપીલ કરવામાં આવી છે કે જે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટો જે કેનેડામાં ભણવા માટે આવી રહ્યા છે, એ લોકોને એટલીસ્ટ 2 વર્ષથી વધારે જો સ્ટડી કરે છે તો એમને 5 વર્ષ સુધીની વર્ક પરમિટ મળે, જેનાથી એ લોકો જે ખર્ચો કરે છે, એ જે કેરિયર ઓપ્શન વિચારીને કેનેડા આવે છે, એ પ્રોપર એમને બેનિફિટ્સ મળે. અને બીજો એક ટોપિક એવો હતો કે જ્યાં આગળ માર્ક મિલરે એવી વાત કરી હતી, જે પ્રોવિન્સ ગવર્મેન્ટ, જ્યાં જે ફેડરલ ગવર્મેન્ટ જે છે એમના મેન ઇમિગ્રેશન ઓફિસર છે એ માર્ક મિલર છે, એવી જ રીતે બીજા જે પ્રોવિન્સ સ્ટેટના જે ઇમિગ્રેશન ઓફિસરો છે એમની સાથે જ્યારે એમની મિટિંગ હતી ત્યારે એમણે એક વાત કરી હતી કે જેના માટે જે ટેમ્પરરી વર્કર્સ જે એમના પ્રોવિન્સની અંદર બેઠેલા છે એ લોકોને પ્રાયોરિટી આપી, એ લોકોની જો ડિમાન્ડ પૂરી થાય છે તો એમને પીઆર કરી આપવા, જેથી કરી ટેમ્પરરી રેસિડન્સવાળો પ્રોબ્લેમ બી સોલ્વ થશે, એમને કેપ કરવાનો પ્રોબ્લેમ બી સોલ્વ થઈ જશે અને ઇકોનોમી બી સ્ટેબલ રહેશે. આ માટે એમણે ડેટા બી મગાવ્યા છે. જે ડેટાની અંદર હું વાત કરું તો કેટલા દરેક પ્રોવિન્સ પાસે એવો ડેટા બી મગાવવામાં આવ્યો છે કે એમને ત્યાં કેટલા ટેમ્પરરી વર્કર્સ કામ કરે છે, એમાંથી જે ડિમાન્ડિંગ ઓક્યુપેશન છે એ લોકોને પ્રાયોરિટી આપવાની વાત થઈ છે, જેમાં હેલ્થકેર ઓક્યુપેશનવાળા છે, ટ્રેડ પર્સનો છે, જેમાં ઇલેક્ટ્રિશિયન, મિકેનિકલ છે, મોટર વેન્ડિંગવાળા છે. આ લોકો છે એ લોકોની ડિમાન્ડ્સ ઓલરેડી કેનેડામાં પહેલેથી રહી છે. તો એ ડેટા બી માર્ક મિલરે મંગાવ્યો હતો. અને સાથે જ હું તમને કહું કે આ જ મિટિંગની અંદર જે એક સારા સમાચાર હતા કે જેની અંદર કેનેડાની અંદર જે બી લોકો સ્ટડી કરવા માટે જાય છે એ લોકોની જે પોસ્ટ સ્ટડી વર્ક પરમિટ, અત્યારે એવું સિનારીઓ છે કે જ્યાં 1 વર્ષનું સ્ટડી લેતો 1 વર્ષની વર્ક પરમિટ મળે છે, 2 વર્ષથી વધારેનું સ્ટડી હોય છે યા 2 વર્ષનું સ્ટડી હોય છે, કોઈનું બી 2 વર્ષનો કોઈ કોર્સ ભણવા માટે જાય તો એમને 8 મહિનાથી લઈને 3 વર્ષ સુધીની વર્ક પરમિટ મળતી હોય છે. એને 2+3 સિસ્ટમ બી આપણે અત્યારે કહીએ છીએ, જે એસડીએસ સિસ્ટમ સાથે આપણે જ્યારે વાત કરતા હોઈએ છીએ. પ્રાઇવેટ કોલેજીસના નવા નિયમ પ્રમાણે એમની વર્ક પરમિટ બંધ કરી દેવામાં આવી છે. પ્રાઇવેટ કોલેજીસમાં હવે કોઈ એડમિશન લેશે તો એમને વર્ક પરમિટ નથી મળતી હોતી. તો તમે બી જો કદાચ પ્લાન કરો છો ક્યારે બી, તો ફ્યુચરમાં પબ્લિક કોલેજ અથવા યુનિવર્સિટીમાં એડમિશન લેવું એ એક સારું સલાહ રહેશે તમારા માટે. બીજી વસ્તુ, માર્ક મિલરની વાત પ્રમાણે કે એ જ વાતની અંદર લગભગ બધા પ્રોવિન્સના જે ઇમિગ્રેશન ઓફિસર હતા એ સહેમત બી દેખાણા હતા. એ પિટિશન બી અત્યારે ચાલી રહી છે કે જેની અંદર એક એવી પોઝિટિવ ન્યૂઝ છે કે ફ્યુચરની અંદર આ વર્ક પરમિટ 5 વર્ષની કરી દેવામાં આવશે, જેમાં કદાચ કોઈ 1 વર્ષનો કોર્સ બી લેશે તો એમને 3 વર્ષની મિનિમમ વર્ક પરમિટ મળી શકશે. અને 2 વર્ષનો જો ભણવાનો કોઈ કોર્સ ભણે છે કેનેડાની અંદર તો એમને 5 વર્ષ સુધીની વર્ક પરમિટ અપ્રૂવ થશે, જો એ પિટિશન અપ્રૂવ થઈ જશે તો. અત્યારના કેસની અંદર ફેડરલ ગવર્મેન્ટના ઇમિગ્રેશન ઓફિસર જે માર્ક મિલર છે એ બી સહેમત છે. પ્રોવિન્સ ગવર્મેન્ટ જે છે, પ્રોવિન્સ જે ગવર્મેન્ટના જે ઇમિગ્રેશન ઓફિસરો છે એ લોકો બી આ વાતને લઈને પોઝિટિવ વ્યૂઝ દેખાઈ રહ્યા હતા. અને એ લોકોને એક સારી વાત એવી હતી કે સહમત હતા આ વાતની અંદર, લગભગ કોઈ વિરોધમાં હોય એવું લાગ્યું નહોતું. તો એ બી એક સ્ટુડન્ટ્સો માટે બહુ જ સારી વાત છે, બહુ જ સારા ગુડ ન્યૂઝ બી છે. અને આ જ રીતે અમે ટ્રાય કરીશું કે તમારા સુધી લેટેસ્ટ જો અપડેટ આવે એ તમારા સુધી પહોંચતી કરીએ. જો તમને કોઈ ક્વેશ્ચન્સ હોય છે, તમારા મગજમાં કોઈ સવાલો હોય તો તમે અમને કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. અને તમારે કોઈ ગાઈડન્સની જરૂર હોય છે, પર્સનલ મળવું છે, તો ઓનલાઈન મિટિંગ માટે તમે અપોઇન્ટમેન્ટ અમારી ટીમ સાથે કોઓર્ડિનેટ કરી અને લઈ શકો છો. બીજો કોઈ બી સવાલ હોય તો તમે કોમેન્ટની અંદર પૂછો, અમે તમને રિપ્લાય કરવાનો ટ્રાય કરીશું. બીજું, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય